રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં? હાલો તો હું રાજ્યો બેજો ચા ના ટેસડા મારીને બ્લોગની શરૂઆત કરી. ગારજ્ય આમાં તો ખાંડ આવે ઈ બારી બારી આવે છે. આમાં 18 પડી હતી જરા ચોખા બનાવ્યા હે. નિવેદ માતાજીને કહી રહ્યા. ઓલી બે ભેહુના નિવેદ અમારે બાકી હતા ને તે આ જોવા જુવાર હે ને અમે બે મારી ચાની ચુસ્કી. હાલો ચા પી લઈને પછી તમને બતાવી. અને તમારે કોઈને ચા પીવું હોય તો આવી જાવ. આપણી અડારી જાય ભરેલી છે. રામ રામ, જય શ્રી કૃષ્ણ. બધે રાજુભાઈ ચા પી લીધો છે. ચા પીને હવે જો હકે નહીં. હા, જીરું નેદવા ફળતા થાય કે નહીં મોટા? હા ના ના જાવું જો હે. આપણે હજી 1 મહિનો દી થાય ને. હા પહેલો રહે ધંધો. આપણે ભગવાનની દયા છે અમારી ઉપર. નેદવું ખૂટીએ નહીં. હા ટાઈમ ટૂંકમાં ક્યાં કાઢવો ને શું કરવું એ કાંઈ નહીં. એટલે અમે બે જીરું નેદીને જલસા મારી. હાલો તો ચા પી લઈ ફટાફટ. અને જો નિવેદ કરે હે પછી દેખાડું. જો વાહ હાલે હે ભક્તિ. દીવા પ્રગટે ને પછી માતાજીના શું કહેવાય નિવેદ થાય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. ચા કરી લીધો. એક ગેસ ઉપર ચા મેલ્યો તો ને એકમાં નિવેદ ચડતા હતા. અને એક ગેસ હમણાં ખોટકાઈ ગયો. એમાં ધીમે ધીમે સૈડે રાખ્યો છે. કચરા આવી ગયા. હા વડો ગેસ છે ને ખોટકાઈ ગયો. નિવેદે સડી ગયા. અને બા ને બાપુ ગયા ગામમાં બેહવા. ખીર હોય કે? હા માતાજીની ખીર. બે નિવેદ છે ને? બે હા બે ભેહું ના છે. આ પાછળથી નિયાણીઓ ને. હા બે ભેહું ના ત્રીજે ચોથે દી પૈસા ઉતારી અને રાખી દીધા હોય. એ આપણે જઈ નવે ગામ જાય તો એની દિવેલમાં મૂકી દેવાના. ઠીક. હા બરાબર. 100 ને 50 કે જે ઉતારવા હોય એ ઉતારીને મૂકી દીધા. અને હવે આજ નિવેદ કરવાના. આજ કરી રહ્યા. હા આજ કરી લીધા. બા ને જાઉં તો બેહવા તો વળી કરી લીધી. હા નકર બાજ કરતા હોય બધા નિવેદ વધારે પડતા. પણ આજ તો ઈ બેહવા ગયા હે. અંબે ને હવે પછી મોડું થતું હતું નિવેદ નું. આજ સોમવાર છે તે હા થઈ જાય. હા હાલો તો માતાજીના નિવેદ જો એ કરતી હતી ને એટલે એની અમને બોલાવ્યા. અમે નેતતા હતા. આજ તો વહેલો આપણે કંઈ વિડીયો શૂટ નથી કર્યો. કેમ કે આજે આપણે આગળ જોવાનું છે વધારે પડતું. જલાભાઈની દ્વારકા ને ગયા હતા ને બેટ ને તો એના 2-4 કટકા આવ્યા હે. નાના નાના એવા શૂટ કરેલા. અને એક ભાઈ કહેતા હતા કે જલાભાઈના મામાને કયો કે ફેસ દેખાડે. તો આપણે એને પણ આગળ કટકામાં આવ્યા છે એટલે લેહું. અને બીજા નંબરમાં કાનો મારા મામાના છોકરા ને ઈ ગયા છે હરિદ્વાર. તો આપણે ઘેરે બેઠા હરિદ્વાર ગંગા મૈયાના દર્શન કરવાના છે. આરતીનો લાભ થોડોક લઈએ આપણે આગળ. તો જોઉં તમે આગળ જલાભાઈનો વિડીયો, પછી જોઉં તમે હરિદ્વારનો વિડીયો. હાલો આગળ તમે જોઉં આ બધા વિડીયા. પછી મળીએ આપણે પાછા હાંજે. બેહવાની તૈયારી છે પણ ગરમી બહુ જ છે. ભરાઈ છે આખું વાણ. બહુ જ ગરદી છે. જય આમાં કઈ અવાજ નથી આવતો. ફૂલ બધા ભરાઈ ગયા છે. આવે જય હું વાણમાં બેઠો. આમાં બધા થાય કઈ દે ઊંચો હાથ કરી દે. પછી આમાં કઈ જગ્યા પડી જાય ને બીજો અવાજ આવે તો માફ કરજો. જય જો જય મને તો આમ પણ લઈ લીધું પછી
ખાવાનું ચાલુ કરી આ કેટલાનું આવ્યું હતું હાલો બધા બેટમાં પૂગી ગયા જય અને ગળદી ની ક્યાંય આમાં જય ગરદી બહુ જ છે ગળદી ફૂલમ ફૂલ છે અટાણે કઈ આમાં અવાજ નહીં આવે અવાજ નહીં આવે ખાલી દેખાડી દઈ જય માતાજી હવે માનતા ઉતારી લઈ પગે લાગી લઈ બધા વાણમાં તો ઉતારવાનો બહુ ટાઈમ નહોતો ને અવાજે બહુ નહોતો આવતો સંભળાતું નહોતું કંઈ અને આટલી ગર્દી હતી બેટમાં ને કે વાત જ જવા દો આ અમારા માતાજીનું મંદિર છે આ પૂજારી બાપુ છે સામું દેખાય પુલનું કામ ચાલુ છે હવે તો થોડુંક કામ બાકી રહ્યું છે વાન ને સાવ દરિયાનો કાંઠો અને જયભાઈ દરિયાના કાંઠે શું ખાઓ જય જય અહીંયા પડી જાય નાગ નાગ જવાના આવે છે
બધા ઢોસા ખાવા બેસી ગયા 8 વાગી ગયા હતા કે મોડું થઈ ગયું એ કે હવે બિયારું કરીને જ જવું ઘરે જઈને રાંધવું નહીં ખાઈ લઈ બધા पंजाब सिंह क्षेत्र हरिद्वार। आ गंगा काठे पुरुष घाट। આ અમારો રૂમ અને અહીંયા અમને ગંગા ગંગા રિવર હા ગંગાને કાંઠે જાઓ. હોટલ વાળો ઐશ્વર્યા દે પ્રવીણે ખાઈ લીધું.
હાલો ભાઈ, તો જોયું ને આપણે ગંગાજીની આરતી ને જલાભાઈ ગયા દ્વારકા અને કેમ બાકી મોજ આવે છે એને બધાને. હું ને રાજુ વાંકા વરી ગયા બાપા. કા રાજુ? ગેડા જેવા થઈ ગયા છે ઈ. ખરેખર પાહેરું નથી થવાતું ભાઈ. હાંજ પડી ગઈ હતી, હવે ભાઈગા ઘરે જો બે. અને હાલો હવે વિડીયોનો આપણે એન્ડ કરવાનો છે. એનું કારણ છે કે આજે હવે છે ને મારે વિરેનને મૂકવા જવાનું છે ગામમાં. વિરેનભાઈ જાય છે પ્રવાસ. અત્યારે અહીંથી નીકળે છે, કાલે અમદાવાદ હશે સાયન્સ સિટી. અને અત્યારે અહીંથી ટૂંકમાં 10 વાગે ગામમાંથી સાંજના નીકળે છે પ્રવાસ. એટલે હવે એની તૈયારી બધી કરવી જોઈએ. અને અમે બે ભાઈગા ઘેરે હાથ પગ ધોઈ લઈ તા જમવાનું થઈ જાય ને. હા, મારો ઓલો મીંદડો આવી ગયો છે, કદાચ અમે વિડીયામાં કીધું નથી કીધું, આગળ યાદ નથી. હા ઈ હવે આવી ગયો જાતો આવી ગયો. ઈ ક્યાંય હોયરું નહીં હોય કે રામ જાણે. જો હમ જ દેખાય છે પણ સેટો હે. એક તો ગલુડી ઘુમરે મારે હે. મીંદડો આવી ગયો હે. બળદ એને એમ કે હવા બદલો કરું ને કઈ હા કઈ જડે તો હમ નવું ગવામાં તો એવું હેરખું કે હા બહુ નાય ને જમાવડો લીધો. અહીંયા આપણે ત્યાં અડધો લઈ બહુ ખાતો કે હું ચંપલ નાખી લઉં કે એમ ને તો એને ખબર પડી ગઈ ને કે આ આપણે ભલાઈ હાથનું ચંપલ મારે મારે હા બરાબર છે. એટલે કંઈક હા કંઈક પછી બહુ ઓલી બારી ખુલ્લી રહી ગઈ ને રહોડામાં કરી ગયું હોય ને તઈ પછી કામ કરી દઈએ. હા એનું કામ કરી લે ને પછી એમાં જે ખીજ હોય ને એટલે જરાક મરાઈ જાય. કરે છે હું બહુ ડાયો પાંડે પૈંડે ડાયો વધારે હજી બળધું નાખવાનું છે. એ રહ્યો જો મીંદડો સંભાળ્યો ભેગો દેખાણો. ચાલો હવે જરાક છે ને તૈયારી કરી વિરેનભાઈને તૈયાર કરી દઈ અને પછી એને મૂકી આવું. આપણે વિડીયોનો એન્ડ કરી ફરી મળી નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. રામ રામ.